નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી લીલા વૃક્ષોના ટ્રેક્ટરો તંત્રની રોકટોક વગર ચાલી રહ્યા છે. ભાભર મામલતદાર RM ચૌધરી નડાબેટથી ફરજ બજાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે ભાભર રાધનપુર હાઈવે પર રાત્રિના 8 વાગ્યાના સમયે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર જોવા મળતા ટ્રેક્ટરનો પીછો કર્યો હતો, પરંતુ ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર ભગાડી મૂક્યું હતું. મામલતદારે પીછો કરી ટ્રેક્ટરને ઝડપી પાડ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ભાભર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યું હતું. આમ ભાભર વિસ્તારમાં લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપાઈ જતા ગેરકાયદેસર લીલા લાકડા ભરીને જતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભાભર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો વાહનોમાં નંબર પ્લેટ પણ રાખતા નથી, તેમજ પોલીસ અને RTO દ્વારા આવા વાહન ચાલકો સામે ઝુંબેશ ચલાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અને ભાભર મામલતદાર હજુ પણ વધુ તપાસ કરે તો લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો પકડાઈ શકે છે. ભાભર વાવ રોડ પરથી 7 થી 8 સો મિલો આવેલી છે અને દરરોજના હજારો ટન લાકડા ઠાલવવામાં આવે છે અને શો મિલોના માલિકો રોકટોક વગર ખુલ્લેઆમ લીલા વૃક્ષો મંગાવીને શો મિલોમાં ઠલવાઈ રહ્યા છે.